ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? તમારું બધાનું સ્વાગત છે ફરી આપણા નવા બ્લોગમાં. આજે તારીખ થઈ છે 20 અને ત્રીજો મહિનો છે ને 24મું વર્ષ ચાલે છે. અને અત્યારે સવારના વાગી રહ્યા છે 11:15. શાકભાજી લઈને આવી ગયો છું ને એ પણ લીધું છે. છનાસ્તો થઈ ગયો છે, ચટણી બની ગયું છે અને બસ થોડું ડી માટે શોપિંગ કરવાનું શોપિંગ કરવા આવ્યો છું. અને આજે શું લસણની ચટણી પણ બનાવવાની છે. આજે જાનકીની મારી બેવની તબિયત ખરાબ છે. ગઈકાલથી છે ને મને હાથ પગ માથું જેવું થતું અને જાનકીને પણ એવું જ થાય છે, ખબર નહીં કેમ. તો જોઈએ આજે કેટલું છે, શું છે શું નહીં. અને આજે બીજું પ્રોબ્લેમ શું છે, જે ગઈકાલનું પેટીએમમાં બેલેન્સ હતું ને એ હજુ સેટલમેન્ટ થયું નથી. એના કારણે સેટલમેન્ટ અટકી ગયું છે. હવે એમાં એકાઉન્ટ ડ્રોપ લખાઈને આવે છે, તો એ પણ ટેન્શન છે. તો પૈસાની અછત છે ને પછી પૈસા છે છતાં પણ નથી આવતા. અને બીજું હજુ સ્કૂલથી પણ કંઈ રિપ્લાય નથી આવ્યો કે તમારા જે મારા પૈસા વધારાના 4,000 કાપી લીધેલા આ ફી માટે એ લોકો પાસે રિફંડ આપવાના, પણ એ પણ હજુ કંઈ આવ્યું નથી. તો એ પણ પ્રોબ્લેમ છે. અને હજુ મને આજે એવું મને કે હજુ પછી હોઈ જ માટે એવું ગઈકાલનો વિડીયોનો જો ખૂબ જ નાનો હતો, કારણ કે તબિયત સારી હતી જ નહીં. તો ચાલો કંઈ આ થયા કરે જીવન છે, એટલે બહુ મૂંઝાવાનું નહીં હોય. આપણે હંમેશા પોઝિટિવ રહેવાનું હોય. તો ચલો અત્યારે ફટાફટ ડીમાં જઈને અંદર જઈને શોપિંગ કર્યું, પછી તમને બધે શું શું લીધું છે, શું નથી લીધું. તો અત્યાર સુધી એક કામ કરો, ચેનલ પર તમે નવા હોય ને ભાઈ વ્યૂઅર, તો ચેનલ સબસ્ક્રાઈબ કરી કાઢજો, વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરી કાઢજો. તો તમને મળું શોપિંગ કર્યા પછી. તો ભાઈ આપણે ડીમાર્ટે શોપિંગ થઈ ગઈ છે. ઘણો સામાન પણ છે અને એ પણ છે. આજે પીનટ બટર લીધું છે ટ્રાય કરવા માટે. આમાં બે હતું, એક ક્રન્ચી હતું ને એક ક્રીમી હતું. તો મેં ક્રીમી લીધું છે. જો લારી પર ચાલુ કરું પીનટ બટર. એ અમુક કસ્ટમર માંગે છે, તો કહું હોય તો વધારે સારું ને, પછી પાછા જવાનું જ જોઈએ. આ બધું મળવું જ જોઈએ ને. ચલો બધું ઠેલામાં ભરી લઈએ. પેલા વિમલના ઓલ ઇઝ વેલ, ઓલ ઇન વન છે આપણો ઠેલો. અને આપણે આ ગાડી છે, સીટ નવી નંખાવાની છે યાર. ટ્રોલી સેટ પર મૂકી દીધી છે. અત્યારે વાગ્યા છે 11:09. તો બીજો કોઈ ઘરે ચટણી બનાવી કાઢો, ચટણી બનાવવાની છે. પછી એમને સ્કૂલે મૂકવા જઈશ, સ્કૂલે મૂકીને આવીશ પછી બ્રેડ લેવા જઈશ. તો પેલા ફટાફટ ઘરે જાઉં છું. ઘરે જઈને ગાર્લિક ચટણી ગાર્લિક બનાવી કાઢું છું. તો આપણે પાછા મળીએ ઘરે જઈને ચટણી બનાવી ત્યારે. It's not a game, it's a rich thing. ભાઈ ઘરે આવી ગયો છું. આ સામાન બધું મૂકી દીધો છે અને ત્યાં જાનકી લસણની ચટણી બનાવે છે. અત્યારે બપોરના વાગી રહ્યા છે 12. હજુ ગઈકાલે વિડીયો એડિટિંગ કરવાનો અપલોડ કરવાનો બાકી છે અને જમવાનું પણ બાકી છે. પણ ત્યાં જમવાનું મન નથી આવતું, કારણ કે તબિયત ખરાબ લાગે છે, ખબર નહીં કેમ. પીનટ બટર ખાધું સાચે ખૂબ ભાવ્યું એને. જોઈએ પછી હવે અત્યારે એમને મૂકવા જઈશ. ટાઈમ થઈ ગયો એમને મૂકવાનો. હવે અત્યારે એમને સ્કૂલે મૂકી દીધો છે. હવે સીધો જાઉં છું બ્રેડ લેવા માટે. તો બ્રેડ લઈને પછી બ્રેડ જે ઘરે બધું વેજીટેબલ કટિંગ કરવાનું બાકી છે, પ્રિપેરેશન કરવાનું બાકી છે. તો જઈએ ફટાફટ એ પ્રિપેરેશન કરીને તમને પાછું મળું છું. ના અત્યારે તમે બ્રેડ લઈશ ત્યારે તમને મળીશ. ઘરે આવી ગયો છું બ્રેડ લઈને. પાછળ બ્રેડ થેલી મૂકી છે અને બહાર એટલી સખત ગરમી છે ને કે શું કરીએ, વહેલું જવાનું મન થતું નથી. કારણ કે લૂ લાગી ગઈ તો ઓડી તબિયત ખરાબ છે, તો વધારે તબિયત ખરાબ થઈ જશે. એટલે ત્યાં વધારે બહાર જવાનું જ્યારે વહેલો નથી જવાનું વિચારું જોઉં પછી હું કરું નહીં કરું. તો અત્યારે જમી લઈને શાકભાજી વેજીટેબલ કટિંગ કરવા બેસી જઈએ. એને રોટલા બનાવ્યા છે, બનાવજો સાચી. हाँ जल्दी करनी बना मोटो बना.
જો આ બોલ કોનું બોલ એમ 5 બે મિનિટમાં આખો તો રોટલો મોટો થઈ જાય. આટલી મોટો કલાક આપણે ખાઈ ગયા. ચાર બે 3 4 5 6 થઈ ગયા. તો મટીરિયલ રેડી થઈ ગયું છે. આ તેવા સાંજનો ડબ્બો વેજીટેબલ પાઉં અને આપણે આ બીટ ને ટામેટા અને બાકીના હવે બાસ્કેટ રેડી થઈ ગઈ છે. તો અત્યારે હરીને એટલે 42 મિનિટ થઈ જાય તો ખાલી 20 મિનિટ જેવો આરો કરું પછી ઊભો થઈને કામકાજ ટેમ્પો ભરવા ચાલુ કરી કરીશ. તો ભાઈ અત્યારે આવી ગયો છું અહીંયા જાંકી નથી આવ્યો એટલો એવો છે તો હવે સેટઅપ કરીને બધું રેડી કરવાની તૈયારી છે. આજે ખરેખર 5 દિવસ ઘણું મોડું થઈ ગયું મને પણ ત્યાં બપોર સુઈ ગયું એટલે પેલું તબિયત સારી નહીં એટલે ભર્યું તો મોડું થઈ ગયું છે. તો પહેલાં ચલો ભાઈ આપણા ફટાફટ સાફ એટલે બધો આપણું કાઉન્ટર રેડી કરીને સેટઅપ કરી ગયા કસ્ટમર ચાલુ થઈ જાય ત્યાં ગરમી પણ થોડી ઓછી થઈ ગઈ છે કારણ કે સાંજનો સમય ટાઈમ થઈ ગયો છે તો એમને બધું સેટઅપ કરીને તો ભાઈ અત્યારે છે ને રાતના વાગ્યા છે 7:30 વાગ્યા છે અને તમને કહું ને આજે ખૂબ જ વુમેન્સ કસ્ટમરની સારી છે અને જો કેટલા ભેટ વેચા આ બ્રાઉન ઉપર મૂક્યું અહીંયા કારણ કે જો આગળ બોર્ડ લગાવ્યું બ્રાઉન બેડનું એ કશે પડી ગયું મળતું જ નથી કસ્ટમર કેટલી ખબર પડે કે બ્રાઉન બેડ મળે છે એટલે એ સારા બ્રાઉન બેડ ઉપર મૂક્યું છે અને ત્યાં ભેટમાં બાકી તો છે આપણે જો કેટલા 1 2 3 4 5 ને 6 તો 6 પેકેટ બાકી છે 10માંથી અને પેલું બ્રાઉન હતું એટલે સારું ઓપનિંગ સારું થયું છે એટલે અત્યારે કસ્ટમર કેવું રિસ્પોન્સ મળે શું ને નહીં મળે અત્યારે ગરમી એટલી બધી છે એક બહુ ઝાડનું પટ્ટું પણ નથી હલતું પડે એટલી બધી ગરમી છે ને અત્યારે એટલી ચીજે સની ગઈ છે સાડી સની ગઈ છે બધી સની ગઈ ચીજોની સની ગઈ છે અને મે બી સારું છે ચલો આજે વિચાર આજે લેટ નાઇટ સુધી ઉભો ને લાંકીને ઘરે પેલો મોકલી આપીશ તો જોઈએ આજે રિસ્પોન્સ કેવો ને કેવો નહીં અને આજે વિડીયો બોલ અત્યારે મેં અપલોડ કર્યો કે સવારનો ટાઈમ જ નહીં મળ્યો ને તબિયત ખબર અત્યારે થોડું તબિયતમાં થોડું વી કરી સારું લાગે છે ચલો બસ હવે સન્ડે ટાઈપ બેઠા જ છે અમે લાંકી બેસીને ફોન જોઈએ છે મોમોભાઈવાળા બેઠા છે આ ભાઈ વેફરવાળા છે કામ કરે છે એનું ફર્સ્ટ ક્લાસ તો આપણે તમને મળું કલાક પછી તો ભાઈ અત્યારે 10:45 મિનિટ થઈ છે 11:15 વાગ્યા છે અમે વાઇન્ડ અપ કરીએ છીએ 2 પેકેટ આજે પણ ગઈકાલે 2 પેકેટ ભર્યા છે વ્હાઈટના અમે સેન્ડવિચ બનાવી છે ખાવા માટે સેન્ડવિચ ખાવાના છે તો આજે જોઈએ કેટલો બિઝનેસ થયો હું છે મે બી કાલ જેટલો થયો કાલ કરતાં ઓછો થયો લાગે છે કારણ આજે કસ્ટમર એટલો બધો અટેન્ડ નહીં આવેલા આજે વેજીટેબલ વધારે ગઈ છે સેન્ડવિચ ચલો જઈએ ઘરે અને ઘરે બીજી વાત કરીએ આપણે તો અત્યારે ઘરે આવી ગયા છે અને ઉપર રૂમમાં આવી ગયા છે હમણાં 1 વાગ્યો છે પાછળ કૂતરું ભૂસે છે અને વાત કરીએ આજે બિઝનેસની તો સારો હતો કસ્ટમર એન્ટ્રી પ્રમાણે અને આજે કસ્ટમર એન્ટ્રી હતી જ નહીં ઘણી ઓછી હતી મે બી ગરમી આજે સખત હતી અને બીજું શું કે એક્ઝામ ચાલે છે બોર્ડની એટલે થોડું ઓછું હતું અને બીજું હવે 1 થી 8ની પરીક્ષા ચાલુ થવાની એટલે એ પણ બધા તૈયારીમાં બધા એ હિસાબે કસ્ટમર અત્યારે ઓછા છે તો કંઈ વાંધો નહીં થઈ જશે કાલે તારીખ છે 21 તો જોઈએ હવે 5 દિવસ તો છે શું થશે શું નહીં કંઈ રીતે ભગવાનની મરજી માતાજીની મરજી પછી હવે બીજું શું કહું આજે થોડોક તબિયતમાં સુધારો લાગે છે અને આજે પણ થાકી ગયો તો ચાલો કંઈ બધા ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બધા કંઈ બોલવું નથી મને કારણ કે નથી તાકાત જ નથી તો વિડીયો પસંદ આવ્યો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ભૂલે કાલે નવા દિવસ બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી